तो मित्रों जीपीएसएसबी એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 350 જેટલી જગ્યા પર અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 7 ઓક્ટોબર 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 6 નવેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 6 નવેમ્બર 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે એટલે કે ₹39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6 નવેમ્બર 2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 6 નવેમ્બર 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ ટેકનિકલ બોર્ડ કે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય તો કે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।